પાટણ જિલ્લા ક્રાઇસિસ ગ્રુપ ડીસીજી તથા નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય મહેસાણાના સંયુક્ત ઉપક્રમે સિદ્ધપુર ખાતે આવેલ આઈઓસીએલ માર્કેટિંગ ટર્મિનલમાં ઓફસાઇડ મોક ડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મોક ડ્રીલના સિનારીઓ અનુસાર ટીટી લોડિંગ ઝેડમાં ફ્યુઅલ લોડિંગ દરમિયાન લોડિંગ આર્મ તૂટી જવાથી ભારે પ્રમાણમાં ફ્યુઅલ લીકેજ શરૂ થાય છે અને થોડી જ વારમાં આગ લાગવાની પરિસ્થિતિ સર્જાય છે. ઘટના બનતા જ ટર્મિનલના ઓપરેટરો દ્વારા તાત્કાલિક ઇમરજન્સી એલાર્મ સક્રિય કરી પ્રાથમિક આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. પરિસ્થિતિ ગંભીર બનતા ઓન સાઇટ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. જો કે આગ અને લીકેજ કાબુ બહાર જતા ઓફ સાઇટ ઇમરજન્સી જાહેર કરી ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપના સભ્ય તથા સંબંધિત તમામ એજન્સીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી. નિર્ધારિત સમય મર્યાદામાં ફાયર બ્રિગેડ, પોલીસ વિભાગ, એમ્બ્યુલન્સ સેવા, મેડિકલ ટીમ, સિવિલ તંત્ર તેમજ ફેક્ટરીઓના સેફટી ઓફિસર્સ ઘટના સ્થળે પહોંચી સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી. સંયુક્ત પ્રયાસોથી આગને કાબૂમાં લેવામાં આવી, લીકેજ બંધ કરવામાં આવ્યું તેમજ આસપાસના વિસ્તારમાં સલામતી સુનિશ્ચિત કરવામાં આવી. ઘટનામાં 2 કામદારોને સામાન્ય દાતા તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. અંતે તમામ પરિસ્થિતિ કાબૂમાં આવી હોવાની ખાતરી બાદ ઓલ ક્લિયર સિગ્નલ આપી મોક ડ્રીલને સફળ જાહેર કરવામાં આવી, જેમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર, પ્રાંત અધિકારી સિદ્ધપુર, મામલતદારશ્રી તથા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ સક્રિય ભાગ ભજવ્યો. અંતમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી વાયપી પટેલ દ્વારા આપાતકાલીન પરિસ્થિતિમાં અસરકારક કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ તમામ સંકળાયેલ વિભાગો અને એજન્સીઓનો આભાર વ્યક્ત કરી મોક ડ્રીલ બાદનું ડિફર્બિંગ પૂર્ણ જાહેર કરવામાં આવ્યું. રિપોર્ટર દિલીપસિંહ જાડેજા, શંખેશ્વર, પાટણ.